કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને ગુજરાતમાં પગપેસારો થઈ ગયો અને ખૂબ ઝડપથી લોકો કોરોનાના આ નવા વેરિયન્ટની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં નવા વેરિયન્ટ સામે લડવા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર CB ચોબીસા સાથેની વાતચીતમાં તેમણે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શું તૈયારીઓ કરી છે તે વિશે માહિતી આપતા જણાવ્યું છે કે કોરોનાના નવા વેરિયન્ટના પગપેસારાને જોતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા, પૂરતી RT-PCR તેમજ એન્ટીજન કીટ ઉપલબ્ધ હોવાનું તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકે આવેલ CHC ખાતેના ઓક્સિજનના PSA પ્લાન્ટ કાર્યરત હોવાનું સાથે જિલ્લા મથક આવેલ જનરલ હોસ્પિટલ ખાતે 113 ટન ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટની સાથે 447 જેટલા ભરેલા ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ હોવાનું અને 20 બેડનું એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લાવાસીઓને કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની નહીં પણ સાવચેત રહેવાની સલાહ આપી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. હાલમાં કોરોનાના નવા વેરિયન્ટનો ગુજરાતમાં પણ પગપેસારો થયો છે અને આના લીધે અમે છોટાઉદેપુર જિલ્લામાં પણ સંપૂર્ણપણે એનાથી રક્ષણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હમણાં જ અઠવાડિયા પહેલાં અમારા જે ઓક્સિજનના પ્લાન્ટ છે એમનું મોક ડ્રીલ પણ યોજવામાં આવ્યું હતું. એ ચાલુ છે કે નથી, બધાને આપણે ચાલુ કન્ડિશનમાં રાખેલા છે. એના ઉપરાંત RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલ કક્ષાએ અમે સૂચનાઓ આપી દીધી છે. કેસો વધારવા માટે, ટેસ્ટ વધારવા માટે તથા જનરલ હોસ્પિટલને પણ સૂચના આપી છે કે ઓછામાં ઓછા 20 બેડનો એક આઇસોલેશન વાર્ડ તૈયાર કરે, કોવિડ વાર્ડ, તાકી ભવિષ્યમાં અગર કોઈ કેસો અહીંયા પોઝિટિવ આવે તો એમની સારી રીતે સારવાર થઈ શકે. હાલમાં આપણા જિલ્લામાં 6 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને PSA પ્લાન્ટ જે છે 113 ઓક્સિજનના મેટ્રિક ટનના સુવિધાઓ છે. એના ઉપરાંત 460 ઓક્સિજન સિલિન્ડર્સ ભરેલા છે. એટલે હાલ પૂરતા અમારી જે તૈયારી છે એ પૂરતી દેખાય છે અને ભવિષ્યમાં પણ અમે આ ન્યૂ વેરિયન્ટની સામે લડવા માટે સજ્જ છીએ. એ જનતા માટે એટલું જ છે કે આ ન્યૂ વેરિયન્ટ એટલું બધું વિરુલેન્ટ નથી, એટલા માટે ગભરાવાની જરૂર નથી. જે રીતે આપણે ગઈ વખતે જે ધ્યાન રાખતા હતા સોશિયલ ડિસ્ટન્સિંગનું, હેન્ડ વોશ વગેરે, એ બધું જે ધ્યાન રાખતા હતા, ક્રાઉડિંગમાં ન જવું, એ પ્રમાણેનું બધું જ ધ્યાન રાખવાની જરૂર છે, પણ બીવાની જરૂર નથી. કેમ કે જે રીતે અત્યાર સુધી આપણે બધા જ વેવ્સને ઓવરકમ કર્યું છે એ પ્રમાણે આ વેવ્સને પણ આપણે ઓવરકમ કરીશું, એ પ્રમાણેની આશા.